ભાઈ પાટું પર જોખમ ન કરજો. ઉપર છે ને તમારે નરિયામાં કંઈ વાંધો નહીં, કે ચિંતા ટેન્શન ના લેતા, એ ઉપાધિ ના કરતા. હમણાં થોડી જ વારમાં અડધી કલાકમાં પહોંચીએ છીએ. હા આની પાછળ શું છે? મેળી છે ને, ક્યાંથી ચડાઈ છે ઉપર? દાદરો છે સીડી ગામ અંજરાપર હીરા ગુલા કણજારિયા, હીરાભાઈ ગુલાભાઈ કણજારિયા, ગામ અંજિયા કરી. સાપ કંઈક એવી હાલતમાં છે અને એ રીતે છે, અને સાપ પણ એવો ખતરનાક સાપ છે, અને ખાધલ પીધલ ઘરનો સાપ લાગે છે. ભાઈ પાટું પર જોખમ ન કરજો. મિત્રો થોડુંક અઘરું છે, કેમ કે અત્યારે જો કે સાપ એટલી તાકાતથી ખેંચાય છે કે આપણે એને એની જે પૂંછ છે એ છેલ્લે હાથમાં આવી છે. અહીં રાખો ને બીજું પાટો પણ નથી ભાઈ, પાટ ભાંગે છે. એ તો ખાલી છે, એમાં ખાલી ફોર્મેલિટી. હા ઉપર કોક જઈ અને છે ને ત્યાં કોઈ મોટું સેમ્પડી કે લાકડી જેવું લઈ લો, ત્યાંથી ખાલી આજુબાજુ ટચ કરાવો એટલે રિટર્ન આવશે. મિત્રો ફૂલ તાવણ સાપ છે, ધમપછાડ બહુ કરે છે. આપણે બી ગરમી ચડી ગઈ છે અને ગરમીની સિઝન છે, હાલ ઉનાળો છે, પણ તમે જોઈ શકો છો કે સાપ એટલી તાકાતથી ખેંચાય છે કે એની પૂંછ છે એ હવે આપણે થોડીક જ હાથમાં રહી છે, થોડો થોડો ખેંચાતો જાય છે. જો ઉપર વયો જશે તો ત્યાંથી ભાગીને દોડીને ક્યાંય પણ ચાલ્યું જાય, માટે આપણે આ રીતે એને પકડી રાખેલો છે. અને ઉપરથી કોઈ વ્યક્તિ એને કોઈ સીંબડીથી કે ટચ કરાવશે એટલે રિટર્ન પાછો આવવાનું. મિત્રો તમે જોઈ શકો છો કે ઇન્ડિયન રેડ સ્નેક છે, એટલે કે નોન વેનોમસ બિનઝેરી ધાવણ સાપ છે. એની લંબાઈ કંઈક 5 થી 7 ફૂટની લંબાઈ છે અને એકદમ ખાધલ પીધલ ઘરનો લાગે છે ને એકદમ મજબૂત સાપ છે. જો કે એની ઘણી બધી આપણે મહેનત કરાવરાવી છે ને આપણે ફાઇનલી ગરમી ચડી ગઈ છે એટલી મહેનત કરવી પડી અને થોડુંક જોખમવાળો કેસ હતો, કેમ કે ઉપર નડિયામાં હતો એટલે. તો પણ આપણે એને જવા નથી દીધો, ત્યાંથી પણ એને બચાવ કરી અને આપણે એને થેલીની અંદર પેક કરી દઈશું. મિત્રો આવા સાપ ક્યાંય પણ જોવા મળે તો એને છંછેડવા નહીં, છેડછાડ કે પકડવાની કોશિશ નહીં કરવી અને મારવો બી નહીં, કેમ કે આવા સાપ છે એ બિલકુલ બિનઝેરી આવે છે, આમાં કોઈ જ પ્રકારનું ઝેર નથી આવતું. તો મિત્રો ફાઇનલી સાપનું રેસ્ક્યુ થઈ ગયું છે, પકડાઈ ગયો છે અને થેલીમાં પેક થઈ ગયો છે. થોડુંક જોખમવાળું હતું પણ તો પણ કોઈનો પરિવાર કે કોઈ
બાળકો અને આખો પરિવાર છે આરામથી રહી શકે માટે આપણે એટલી જોખમ સાથે ખેલી મહેનત કરી અને એનું રેસ્ક્યુનું કરીએ છીએ. ફાઇનલી પેક થઈ ગયો છે. ખૂબ ખૂબ આભાર તમારો. હા, પહેલા આમ કે ભાઈ જેવું ગભરામણ હતી. હવે વળી જાય ને પરસેવો, પહેલા તો પરસેવો જ વળી જાય ને. હું તો હતો નહીં આજે, છોકરા જ હતા. અમે જતા. ચાલો, ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. તો મિત્રો, સાપનું ફાઇનલી રેસ્ક્યુ થઈ ગયું છે અને હવે આપણે એવા જંગલ વિસ્તારની અંદર રિલીઝ કરશું જે આજુબાજુ 5 કિલોમીટર સુધી રહેણાંક વાડી વિસ્તાર કે કાંઈ પણ ના હોય ને મોટો જંગલી એરિયો હોય અને પાણી મોટું તળાવ હોય જ્યાંથી સાપનો ટોટલી શિકાર એને ત્યાં મળી રહે અને રહેણાંક વિસ્તાર કે વાડી વિસ્તારની આજુબાજુ જવાનું ના કરે ત્યાં ફાઇનલી આપણે સાપને રિલીઝ કરી દઈશું. ધન્યવાદ. ખૂબ ખૂબ આભાર.